તો મેં મારી તૈયારી 2020થી શરૂ કરી છે, તો આજે જોવા જઈએ તો ઇટ્સ બીન 6 લોંગ યર્સ. યસ. તો ઘણો લાંબો સફર છે. આઈ સ્ટાર્ટેડ ડ્યુરિંગ માય કોલેજ, અને આ મારો 5th એટેમ્પ્ટ હતો. અને બાય ધીસ ટાઈમ તો મને એવું થઈ ગયું હતું કે હવે આપણે આ એટેમ્પ મારે છેલ્લો રાખવો છે. ઇવન ઇફ હું ના થાત તો કદાચ આઈ વુડ હેવ ગિવન અનધર થોટ કે મારે આ પરીક્ષા આપવી છે કે નહીં. તો આના પહેલાં મારે 4 એટેમ્પ્ટ્સમાં પ્રિલિમ્સ ક્લિયર નથી થતી, બટ આ એટેમ્પમાં વિથ જોબ મેં પ્રિલિમ્સ ક્લિયર કરી છે. એન્ડ દેન આ વખતે મને ઘણો સપોર્ટ એવી રીતે રહ્યો છે કે હંમેશા મારા જે કલીગ્સ છે, જેમ કે હું સ્પીપામાં ભણું છું અને મારા સારા એવા બીજા મેન્ટોર્સ છે, તો એમના દ્વારા મારું ઘણું બધું વર્ક આઉટસોર્સ થઈ ગયું છે. અને વાત કરીએ કે નિષ્ફળતા મને પહેલાં મળી હતી, તો ડેફિનેટલી હું ખુદ બહુ ડાઉન થઈ ગયો હતો કે મેં કદાચ આ બહુ મોટો ગોલ તો નથી વિચારી લીધો, શું આ મારાથી થઈ શકશે કે નહીં. તો આઈ વોન્ટેડ કે હું એક સારું જીવન જીવું, એક સારી ગવર્મેન્ટ જોબ કરું. બટ દેન આ વખતે એવું જોવા જઈએ તો ભગવાન માતાજીની બ્લેસિંગ્સ હતી મારી સાથે, સ્ટાર્સ વર અલાઇન્ડ, કે હું મારી મહેનત કરતો ગયો અને મને સારું પરિણામ મળ્યું છે. બટ મને એવું પણ લાગે છે કે જે મારા આના પહેલાંના 4 નિષ્ફળ પ્રયાસો હતા, એમાં જે મેં શીખ્યું છે, આ બધું એનું ક્યુમ્યુલેટિવ એફર્ટ્સ છે, કે એ બધા